ગલો બહાર જા ને તાર ચાંદલો લગાવીને જા બેટા. પણ મમ્મી જીન્સ ઉપર કેમનો ચાંદલો લગાવવું? હું જીન્સ ઉપર લગાવવાનું ક્યાં કહું છું? કપાર ઉપર લગાવવાનું કહું છું. ગલો બાજુવાળી ખોટી છો, એની વાત ઉપર વિશ્વાસ ના કરતી. સવારે તને શું કહેતી હતી? એમ જ કહેતી કે તમારા સાસુ બહુ સારા છે. વહુ હા આ ખાલી હાથ સારા ના લાગે. હા મમ્મી ફોન ચાર્જિંગમાં રાખ્યો છે. એ બુદ્ધિ વગરની એનું નથી કહેતી, બંગડીનું કહું છું. વહુ બેટા આ તમારું સાસરું છે, બોલવામાં ધ્યાન રાખજો. મમ્મી પિયર તો તમારું પણ નથી. ગલો તારક મહેતામાં બાઈ બધી કેવી ખુશ રહે. હા મમ્મી એ કોઈને સાસુ જ નથી ને એટલે. સદા ખુશ રહો. તમે રહેવા દેશો ને? તમારા સાસુઓની તો કેટલી ડિમાન્ડ હોય છે કે બહુ નાની ઉંમરની હોવી જોઈએ, બહુ ભણેલી હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ, દેખાવડી હોવી જોઈએ, ઘરના કામકાજમાં માહેર હોવી જોઈએ. હા બરાબર. અને તમારે લોકોને એક જ વસ્તુ કે સાસુ ના હોવી જોઈએ. બેટા વિજય પેટમાં હતો ને મેં જે જે ખાધું ને એ બધું અત્યારે એને ભાવે. બધું બરાબર છે મમ્મી, પણ માવા ઓછા ખાધા હોત તો? ભાઈ નાનપણથી આપણે ભણ્યા છીએ કે કલર 6 હોય. આજે આ મને નેલ પોલિશની દુકાને લઈ ગઈ, પછી ખબર પડી મને કોઈ ગણતરી જ નહીં. મમ્મી શું કહું, હવે જવા દો ને. તમારા ઘરમાં તો નોકરી ખામીઓ ને ખામીઓ જ છે. હું તો કંટાળી ગઈ. મારા ઘર તો કેટલું સારું હતું ને અહીંયા તમારા ઘરમાં બધે ખામીઓ જ છે. હા ખામી હતી એટલે જ તારા જેવી વહુ મળી.